Good evening, all of you. Okay, so बहुत બધા સ્ટુડન્ટ્સ ની ક્વેરી ડાઉટ્સ હતા કે હાઉ ટુ ફિલ ધ જુનિયર ફાર્મસી 2026 ફોર્મ. ઓકે, કે કઈ રીતે ભરવું જોઈએ, કઈ રીતે પ્રોસીડ કરવાનું, કયા સ્ટેપ્સ ફોલો કરવા, લોકોને નહોતો આઈડિયા. ઓકે, તો યસ, આ જરૂરથી દેખજો. જે લોકોએ ઓલરેડી ફોર્મ ફિલઅપ કરી દીધું છે એ લોકો બી એકવાર 1.5 ની સ્પીડમાં 2.5 ની સ્પીડમાં જોઈ લેજો કે એક બી મિસ્ટેક ના થાય. કદાચ જો મિસ્ટેક થઈ બી હોય આમાં, ઓકે, તો બી તમે આ ફોર્મ ફિલઅપ સેકન્ડ ટાઈમ બી કરી શકો છો. ઓકે, ઇટ જસ્ટ 100 રૂપીઝ. ઓકે, 100 રૂપીઝ છે. નવું ફોર્મ ફિલઅપ કરીને બી કરી શકો છો. ઓકે, તો યસ, ચાલુ કરીએ હાઉ ટુ ફિલ ધ ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ. અને બીજી વસ્તુ, એપોઇન્ટે GPSSB જુનિયર ફાર્માસિસ્ટ ની 2026 ની બેચ 16 મે થી લોન્ચ કરવાના છે. ઓકે, લાઈવ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ. તો એના રિગાર્ડિંગ લાસ્ટ ઇન્ફોર્મેશન બસ અર્લી બર્ડ ઓફર બી જે બી છે અમે લોકો લઈને આવી રહ્યા છે. ઓકે, તો ચલો ચાલુ કરીએ આજનો વિડિયો. હાઉ ટુ ફિલ GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 ફોર્મ. લાસ્ટ ડેટ છે 20th of the May. એન્ડ ટાઈમ સુધી તમે વેઇટ ના કરતા. ઓકે, અત્યારે ભરી દેજો. જેટલું જલ્દી ભરી લેશો, ઓકે, તમને જે નિયર વિસિનિટીમાં તમારા નજીકના તાલુકામાં નંબર સેન્ટલ આવવાના ચાન્સીસ વિલ બી વેરી. ઓકે, ચલો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે ojas.gujarat.government.in. ઓકે, તો આ વેબસાઇટ ઉપર તમે ઓપન કરો. ધેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ. એના પછી નેક્સ્ટ સ્ટેપ જોવાનું છે. ત્યાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશન હશે. ઓનલાઈન એપ્લિકેશન ઉપર ગયા પછી ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી એક નેક્સ્ટ અહીંયા ઓપન થશે સિલેક્ટ GMRC, GPSSB, GSSB, બધા અલગ અલગ ઓપ્શન્સ ઓપન થશે. તો ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ GPSSB. એક એ સિલેક્ટ કરી કાઢ્યું. નેક્સ્ટ માં જોવાનું છે આ ભરતી. તમે નીચે સ્ક્રોલ ડાઉન કરતા રહેશો ત્યાં આવશે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 ક્લાસ 3 2026-2027 આ વેકેન્સી આવી છે. એના ઉપર અહીંયા તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, તો એપ્લાય બટન ઉપર તમે ક્લિક કરશો તો હવે એપ્લાય નાઉ આવશે. ઓકે, અહીંયા સુધી તો ઓલમોસ્ટ બધાને ખબર જ હોય છે આગળ શું કરવાનું. ધેટ લેટ મી ટેલ યુ. અપ્લાય ઉપર ક્લિક કરશો ત્યારે હવે આ રીતનું પેજ ઓપન થશે. અહીંયાથી સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય છે કે શું કરવાનું. એક છે અપ્લાય વિથ ધ OTR, એક છે સ્કીપ બટન અને એક છે ન્યૂ રજીસ્ટ્રેશન. હવે થાય છે શું આમાં હું તમને કહું કે ઘણીવાર બધા સ્ટુડન્ટ્સ આ બધા GPSSB, GSSB એન્ડ ઓલ એક્ઝામ્સ પહેલેથી આપતા હોય છે અને બહુ બધી વાર એ લોકો અપિયર કરેલી હોય છે. તો અહીંયા એક અપ્લાય વિથ OTR એમની પાસે એક સ્પેસિફિકલી એક એન્ટર રજિસ્ટર્ડ નંબર ઓલરેડી હશે એમની પાસે, જે પ્રીવિયસ મેલમાં એમાં હશે. તો એ ક્લિક કરી દો અને જે બર્થ ડેટ હશે એ ક્લિક કરશો તો ડાયરેક્ટલી એ પ્રમાણે બધી જ ડિટેલ તમારી જે પ્રીવિયસ જે ફિલ કરેલી હશે એઝ ઇટ ઇઝ હશે અને તમારે નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું છે. બટ જો તમારે કઈ બી એવું હોય કે આ ફોર્મ ફિલઅપ કરવું છે તમારે, ઓકે, તો ફોર્મ ફિલઅપ કરવું છે જે ન્યુઅર રજીસ્ટ્રેશન છે. હવે એ લોકો ન્યુ રજીસ્ટ્રેશન કરીને બી OTR જનરેટ કરી શકે છે અને એ જે OTR નો જે રેફરન્સ નંબર છે એ અગેન એન્ડ અગેન ફ્યુચરમાં યુઝ કરી શકે છે. કોઈ બી ભરતી આવે, GSSB ની, GPSC ની, ઓજસ ની કોઈ બી આવે તો એ ન્યુ રજીસ્ટ્રેશન કરશો તો બી તમે આગળ વધી જશો. બટ હું તો તમને કહું, જો તમે ફર્સ્ટ ટાઈમ અત્યારે ફિલઅપ કરતા હોય, બધા ફોર્મ નવેસરથી ભરી દેવાના. અત્યારે સિમ્પલ પ્રોસેસ કરવા માટે વોટ યુ વિલ ડુ, અહીંયા જે સ્કીપ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દો. જેવા તમે સ્કીપ બટન ઉપર ક્લિક કરી દેશો આખું ફોર્મ સાથે બધું ઓપન થઈ જ જવાનું છે. ઓકે, તો એવરી ટાઈમ તમે ભરી દેશો તો બી કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા સ્કીપ બટન ઉપર ક્લિક કરો. હવે જો સ્કીપ બટન ઉપર અહીંયા ક્લિક કરશો, નેક્સ્ટ આ એના માટે છે જે લોકો પહેલી વાર એક્ઝામ આપી રહ્યા છે, આ ટાઈપની એક્ઝામ એન્ડ ઓલ. ઓકે, તો સ્કીપ બટન ઉપર ક્લિક કરીને આગળ વધી જાઓ. આ રીતનું હવે ફોર્મ ફિલઅપ એન્ડ ઓલ ઓપન થઈ જશે. ત્યાં લખેલું છે કે યોર બર્થ ડેટ શુડ બી બિટવીન 20th May 1991 to 2008. ઓકે, આટલા બધા જ લોકો અપીયર થઈ શકે છે. ઓકે, 15 વર્ષના બધા જ લોકો અપીયર થઈ શકે છે. નામ એઝ વેલ ફર્સ્ટ નેમ, સરનેમ, આ બધામાં ખાલી ધ્યાન રાખજો. મધર્સ નેમ, ફાધર્સ નેમ, આટલી વસ્તુ તમારે ફિલઅપ કરવાની છે. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક છે. હવે એક અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની આવશે. કેટેગરીમાં જો તમે અહીંયા સિલેક્ટ કરશો જનરલ કેટેગરી, ઓકે, તો અહીંયા જનરલ કેટેગરી પ્રમાણે આગળ વધાશે અને જનરલ કેટેગરીમાં તમારે 100 રૂપીસ પેમેન્ટ કરવાનું એટ ધ એન્ડ તમારે ભૂલવાનું છે નહીં. જો તમે SC, BC કે OBC કે SC, BC, OBC ઓર SC, ST કોઈ બી કેટેગરીમાં આવતા હશો અને એ જો સિલેક્ટ કરશો અહીંયા તો એક છે ને, ધારો કે અહીંયા SC, BC સિલેક્ટ કરેલું છે તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર પૂછશે. કાસ્ટ સર્ટિફિકેટ નંબર અપ્લાય કરી દો. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અપ્લાય કરી દો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તમે ડોન્ટ ફોરગેટ ટુ ફિલ ધીસ. મોસ્ટ IMP કે એન્ડ ટાઈમ સુધી આ લોકો એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ બધી વસ્તુ ચેક કરશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ ડેટ.
હવે એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળો કે જે લોકો ઓબીસી માં છે, એસસીબીસી કેટેગરીમાં છે, એ લોકો પાસે જન્મ પ્રમાણપત્ર હશે કે હા ચલો આપણે એની દાખલો કહીએ છીએ કે હા તમે આ કેટેગરીમાં તમે એસસીબીસી માં ફોલ થાવ છો. That is different. એ કાસ્ટ સર્ટિફિકેટ નંબર એ ડિફરન્ટ હશે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર ડિફરન્ટ હશે. ઓકે, તો કાસ્ટ સર્ટિફિકેટ ઉપરથી જ તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું પડશે તમારે, અને એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર અહીંયા તમારે પુટ કરવું પડશે, ડેટ એન્ડ ટાઈમ. ઓકે, અને યસ જો ના કરાયું હોય તો જે તમારી પાસે 20 મે સુધીનો ટાઈમ છે, જલ્દીથી જલ્દી જો એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કોઈ બી કેટેગરીમાં આવતા હોય ફટાફટ પ્રોસેસ કરી દો અને યસ તમે આ ફોર્મ ફિલઅપ કરી દો. ઓકે, તો યસ જનરલ હોય તો જનરલ ફિલઅપ કરવાનું છે, એસસીબીસી ને બધું હોય તો એસસીબીસી કરીને એક વિન્ડો ઓપન થશે અને એ વિન્ડો ઓપન કરીને તમારે આટલી વસ્તુ તમારી ડિટેલ ફોર્મ ફિલઅપ કરવાનું છે. નેક્સ્ટ વિન્ડો બધા માટે કોમન છે. રજિસ્ટર તમારું એડ્રેસ કયું છે, પ્રેઝન્ટ એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ, કોઈ બી તમે ઘરનું એડ્રેસ મૂકી દેશો વાંધો નહીં, કેમ કે આ કઈ હવે કોલ લેટર એન્ડ ઓલ ઘરે આવતું નથી, બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પ્રિન્ટ, કોલ લેટર, ડાઉનલોડ ધ હોલ ટિકિટ, રિઝલ્ટ બધું ઓનલાઈન જ હોય છે. ઓકે, બટ યસ જસ્ટ ફોર્માલિટી છે. તમે તમારા ઘરનું પરમેનન્ટ એડ્રેસ કોઈ બી હોય એ તમે પુટ કરી શકો છો, અને ક્યાંક અમદાવાદમાં રહેતા હોય કે નજીકમાં રહેતા હોય કે હોસ્ટેલમાં રહેતા હોય એ બી તમે પુટ કરી શકો છો. ઓકે, તો આનામાં કઈ બટ મેઇન ઇમ્પોર્ટન્ટ એક નંબર અહીંયા આપેલો છે. મેઇન નંબર જે આપેલો છે તમે એસએમએસ એલર્ટ મેળવવા માટે એ ધ્યાન રાખજો, અને ઈમેલ આઈડી તમે ધ્યાન રાખજો. ઓકે, અહીંયા તમારે બીજો અલ્ટરનેટ ઈમેલ આઈડી એન્ડ તમે નંબર બી તમે ટાઈપ કરી શકો છો. ઓકે, તો અહીંયા એક મેઇન જે એસએમએસ મેળવવા માટેનું જે ફોન નંબર છે એ અને ઈમેલ આઈડી તમે ભૂલતા નહીં. નેક્સ્ટ છે, હવે આ બધામાં તો મોસ્ટ પ્રોબ્લેમ બધામાં નો જવાની છે. ઓકે, કે રમત ગમતના ગુણ તમે વધારવા માંગતા હોય તો અહીંયા નો આવશે, અહીંયા પર્સનલ ડિસેબિલિટી હશે તો બી નો આવશે, ઓલમોસ્ટ બધામાં નો આવશે. હવે ઘણી વાર આપણે સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ કેવું છે કે મારા પ્રીવિયસ યર્સના પ્રીવિયસ પાસ્ટ સ્ટુડન્ટ છે જે GSSB ની એક્ઝામ આપ્યું, GBSSB ની એક્ઝામ્સ બધા આપ્યું, એ બધા અહીંયા રમત ગમતના વધારાના ગુણ માટે એ લોકો અહીંયા યસ કરી દીધું છે. ઓકે, તો યસ તો ઓલરેડી કરી દીધું હતું. એ લોકોએ કઈ ટુર્નામેન્ટમાં રમ્યા હતા, એ લોકો ટુર્નામેન્ટ ધારો કે કોઈ બી કોલેજ લેવલની ટુર્નામેન્ટ થઈ હોય, ઓકે, કે હા ચલો GFPS વાળા કન્ડક્ટ કરતા હોય છે ટુર્નામેન્ટ, ક્રિકેટની ટુર્નામેન્ટ, કે પછી બીજી બધી કોલેજમાં ધારો કે એક XYZ કોલેજ છે કેબી રાવલમાં થઈ ગઈ, ઓકે, એક કરી દીધી. ઓકે, તો એ બધામાં તમે ધારો કે પાર્ટિસિપેટ કર્યું હોય ઇન ક્રિકેટ, ઓકે, અને એમાં તમે છે ને અહીંયા યસ આપી દો. આ યસ એટલા માટે છે રમત ગમત માટે કે લોકો 5% માર્ક્સ ઇન્ક્રીઝ કરી આપે છે, 5 માર્ક્સ કેવું કંઈક છે. ઓકે, that we need to check. બટ અહીંયા એ જો મેઇન એ બધી જો કોલેજમાં જો તમે રમત ગમતમાં એમાં પાર્ટિસિપેટ કર્યો હશે, ઓકે, તો એ લોકો કન્સિડર નથી કરતા. ઓકે, આ GFPS છે કે પછી ડાયરેક્ટલી કોઈ કોલેજ વાળા છે, LM કોલેજો વાળા ફાર્મસી વાળા કરી દીધી, કે પછી કેબી રાવલ કોલેજો ફાર્મસી વાળા કરી દીધી, કે બહુ બધા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને આવ્યા હતા, એ લોકો અહીંયા યસ લખ્યું તો એમને એમ કે બધા સર્ટિફિકેટ એ લોકોને કામ લાગશે, હેલ્પફુલ કરશે, એવું નથી. સ્ટેટ લેવલના કોઈ બી નેક્સ્ટ લેવલના, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક તમે પાર્ટિસિપેટ કર્યું હશે then તમારે અહીંયા પુટ કરવાનું રહેશે. ઓકે, તો મોસ્ટલી ઓલમોસ્ટ બધાને અહીંયા નો જવાનું છે. ઓકે, બટ લેટ મી બી વેરી ક્લિયર, તમને વિચારતા હોય કે ભાઈ અહીંયા તમે પાર્ટિસિપેટ ક્રિકેટમાં કર્યું તો અહીંયા ક્રિકેટમાં કર્યું હતું એન્ડ ઓલ, ધોઝ આર નોટ ધ સ્ટેટ લેવલ કોમ્પિટિશન એઝ વેલ એઝ ધ નેશનલ લેવલ કોમ્પિટિશન. ઓકે, ચલો અહીંયા પર્સનલ ડિસેબિલિટી હોય તો રજિસ્ટ્રેશન નંબર નાખી દેજો, અહીંયા કઈ કેટેગરી છે દેખાડી દેજો, બટ આ PWD કેટેગરી માટે નથી, મોસ્ટલી નો જ આવશે. PWD કેટેગરી માટે પહેલી ઓલરેડી એક્ઝામ થઈ ગઈ છે. હવે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું યસ આવશે આમાં. ઓકે, અને આ બધી ડિટેલ્સ તમારે ફરી દેવાની છે, ફિલઅપ કરી દેવાની છે. નેક્સ્ટ આવીએ અહીંયા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. ઓકે, તો બધા ઓલમોસ્ટ તો ટીક માર્ક કરી જ દેજો, કે આટલી વસ્તુ ગુજરાતી બધાને આવડતું હશે, લખતા વાંચતા આવડતું હશે, ના આવડતું હોય તો એ પ્રમાણે તમે જોઈને તમે કરી દેજો. યુ કેન ફિલ ધી ફોર્મ. એજ્યુકેશનલ ડિટેલ્સ, એજ્યુકેશનલ ડિટેલ્સ મોસ્ટ ટાઈમ. ઓકે, એજ્યુકેશનલ ડિટેલ્સમાં નેક્સ્ટ જઈએ આપણે તો 3 બેચલર્સ ઓફ ફાર્મસી, ફાર્મડીની ડિગ્રી એન્ડ ડિપ્લોમા ઇન ફાર્મસી. ઓકે, એ તમારે કમ્પ્લીટ હોવું જોઈએ, એક્સપિરિયન્સ એન્ડ ઓલ. અહીંયા છે ને કેવું છે કે અહીંયા આ બેચલર્સ ઓફ ફાર્મસી એન્ડ ઓલ છે, નથી માંગ્યો એ લોકોએ, અને યસ અહીંયા પર્સન્ટાઇલ એન્ડ ઓલ છે, તમે ડાયરેક્ટ ફિલઅપ કરી દો પર્સન્ટાઇલ. હવે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ, ઘણા બધા લોકોને CPI આવતું હશે, SPI કરીને લાસ્ટમાં ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ SPI આવતા, CPI આવી જતું હશે. ઓકે, તો એની એક ધારો કે કોઈ GTU નો સ્ટુડન્ટ છે તો GTU ના સ્ટુડન્ટ્સની એક ફોર્મ્યુલા છે. ઓકે, તો એ ફોર્મ્યુલા તમે ચેક કરી લો છો ઇન્ટરનેટ ઉપર. એક્ઝામ્પલ તરીકે આપું તો
7.7 જો તમારા CPI એટ ધ એન્ડ બનતા હોય તો 7.7 પ્રમાણે તમારા 73% ની આસપાસ બને, કેમ કે એમાં 7.7 માંથી 5 તમે ઓછા કરી કાઢો. ઓકે, 5 તમે ઓછા કરો એટલે 7 કેટલા થશે તમારા 0.5 કરો તો 7.3 થશે. 7.3 મલ્ટીપ્લાય બાય 10 કરો 73%. એ કેલ્ક્યુલેશન એકવાર જોઈ લેજો, એ પ્રમાણે કરવાનું છે. અહીંયા ડાયરેક્ટલી તમે ના ભરી દેતા 7.3 કે 8 કે જો ભર્યું હોય, અગેન ભર્યું હોય તો એકવાર બીજું ફોર્મ ભરી દેજો. જસ્ટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ખાલી ચેન્જ કરવાનું રહેશે, બીજું ફોર્મ બી ભરી જશે. ઘણી બધા લોકો કહેતા હોય છે કે 2 ફોર્મ ભરાય કે ના ભરાય. યસ, 2 ફોર્મ ભરાય. 2 ફોર્મ ભર્યા પછી જો તમારું જે એપ્લિકેશન નંબર, જે ડિફરન્ટ એપ્લિકેશન નંબર આવે, ઓકે, જે તે જગ્યાએ તમારું વારો આવે એ જગ્યાએ તમારે અપ્લાય કરવાનું, એ જગ્યાએ તમારે જવાનું, પહોંચી જવાનું, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. તો પર્સન્ટેજ મિસ્ટેક ના કરતા. ક્લાસ એન્ડ ઓલ, GTU છે કે કઈ ક્લાસ એન્ડ ઓલ એ સિલેક્ટ કરી લેવાનું છે. ઇન્સ્ટેડ ઓફ નિરમા, ઇન્સ્ટેડ ઓફ ફાર્મસી, નિરમામાંથી કર્યું હોય કે GTU માંથી કર્યું હોય, બોર્ડ સ્ટેટ ગુજરાત બોર્ડ કરી લો, પાસિંગ યર કરી લો. નંબર ઓફ ધી ટ્રાયલ, બહુ બધા સ્ટુડન્ટ્સની એક જ ક્વેરી હોય છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબરમાં શું લખવાનું. કે લાસ્ટ ટ્રાયલ સીટમાં એ રીતે છે કે B.Pharm વાળા જો હશે તો B.Pharm માં તમારે જે છેલ્લી 8 સેમેસ્ટર કે એમાં હશે કે એક સીટ નંબર આપેલો હશે કે માર્કશીટમાં, એ તમે અહીંયા તમે પુટ કરી દો. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. ઓકે, તો આ વાત થઈ ગઈ રિગાર્ડિંગ ધ એજ્યુકેશન. આટલી ડિટેલ્સ તમારે ફિલ કરવાની છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા એ વસ્તુ છે જે અહીંયા નેક્સ્ટમાં પહોંચી ગયા છે. ઓકે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી રીતે છે કે આની નીચે એક છે ને એક કોલમ છે એજ્યુકેશનલ ડિટેલની નીચે જ છે. ઓકે, તમે જોશો તો જોઈ લેશો, અહીંયા કપાઈ ગયું છે. એમાં એ લોકોએ ગુજરાતનો ફાર્મસી કાઉન્સિલનો નંબર માંગ્યો છે. ઓકે, કે જે અહીંયા તમારે પુટ કરવાનું છે. જ્યારે જે તમે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું જો લાયસન્સ લેવાના આવી ગયું છે તમારી પાસે, એ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો નંબર અહીંયા પુટ કરવાનો છે. અને રજિસ્ટ્રેશન ડેટ, કઈ ડેટમાં રજિસ્ટ્રેશન ડેટમાં થયું હતું. ઓકે, તો ડોન્ટ ફરગેટ ટુ પુટ ધીસ ડિટેલ. તો દેખો, આ વેકેન્સી છે એ રજિસ્ટર્ડ, અહીંયા ઓલરેડી ફોર્મમાં જે લોકોએ માંગી લીધું છે કે હા ચલો તમે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો નંબર જોઈશે, તો ડેફિનેટલી જે લોકો અત્યારે કરન્ટલી 8 સેમમાં છે, 8 સેમની એક્ઝામ પતાવીને બેઠા છે, GTU ના સ્ટુડન્ટ, નિર્માના સ્ટુડન્ટ એન્ડ બીજી યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ, એ લોકો અપીયર નહીં કરી શકે, કેમ કે એ લોકોને હજી રજિસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલનું આવતા હજી વાર લાગવાની છે. એપ્રોક્સિમેટલી 2 મહિના 3 મહિના તો નીકળી જશે. તો યુ ઓલ આર નોટ એલિજિબલ. જસ્ટ વેઇટ. તો યસ, એલિજિબિલિટીમાં કોણ કોણ છે? લાસ્ટ યર 2025 બેચ પાસ આઉટ સ્ટુડન્ટ્સ અને જે લોકોએ આ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાયસન્સ કઢાવ્યું હોય એ જ લોકો, અને એમાં બી ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું જે લોકો કઢાવ્યું હોય એ લોકો એલિજિબલ છે. આટલું કર્યા પછી નીચે સેવ બટન ઉપર ક્લિક કરો. ઓકે, સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો એક સ્પેસિફિકલી એક નંબર, જે અરજી નંબર કહેવાય છે, એ તમારો સિલેક્ટ થશે. આ અરજી નંબર તમે રાખી મૂકજો. ઓકે, ધેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ. હજી ફોર્મ ફિલઅપ નથી થયું, ખાલી સેવ જ થયું છે. અરજી નંબરમાં રીતે GPSSB 2026-27/7/ આખો એક નંબર જનરેટ થશે. એ નંબર તમારે અહીંયા રાખી મૂકવાનો છે. એ નંબર તમને ફ્યુચરમાં કામ લાગશે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. ઓકે, આટલી ફર્સ્ટ સ્ટેપ ઓવર થયું. હવે સેકન્ડ સ્ટેપમાં જોવાનું છે અપલોડ ધ સિગ્નેચર. તો નેક્સ્ટમાં તમારે આગળ વધીને કરવાનું છે અપલોડ ધ સિગ્નેચર માટે. ત્યાં તમે ફર્સ્ટ પેજ ઉપર જ્યાં હતું અપ્લાય ઓનલાઈન એન્ડ ઓલ, ત્યાં એક આખી વિન્ડો આવી જશે અપલોડ ધ સિગ્નેચર. અપલોડ ધ સિગ્નેચરમાં તમારો જે એપ્લિકેશન નંબર છે કે જે GPSSB/2026 જો હમણાં જે જનરેટ થયો એ તમારે અહીંયા એડ કરવાનો છે. બર્થ ડેટ અહીંયા જનરેટ કરવાની છે અને કેપ્ચા પ્રોપર એમાં પુટ કરવાનો છે ટુ અપલોડ ધ સિગ્નેચર એન્ડ ફોટો. સિગ્નેચર અને ફોટો તમારે અપલોડ કરવાનો છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક શું કરતા, હું તમને કહું. ઓકે, મિસ્ટેકમાં કઈ રીતે કરતા હોય છે દેખો, અહીંયા ડાયરેક્ટલી આપેલું છે. સ્ટાર્ટિંગમાં જઈએ આપણે. આ અહીંયા છે ઓનલાઈન એપ્લિકેશનમાં. પહેલું સ્ટેપ કયું કરવાનું છે? એપ્લાય કરવાનું છે. બધી જ વસ્તુ મેં કહી દીધી. ઓકે, સેકન્ડ સ્ટેપ તમારે કરવાનું છે અપલોડ ધ ફોટો એન્ડ સિગ્નેચર. એ કરવાનું છે અને એના પછી ઉપરની બાજુ એ ઓપન થશે. ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે, અહીંયા ધારો કે ન્યુ રજીસ્ટ્રેશન કરી દેતા હોય છે. ન્યુ રજીસ્ટ્રેશન કરશો ને તો ઓજસ નો એક નંબર તમારે જનરેટ થશે. એ ઓજસ નો નંબર છે, એપ્લિકેશન નો નંબર નથી. તમારે એપ્લિકેશન નો નંબર છે એ જે હમણાં જે જનરેટ થયો, જે લેટેસ્ટ GPSSB જે પહેલું સ્ટેપ કર્યા પછી એ અહીંયા આવી જશે, મેલમાં બી આવી જશે, SMS થ્રુ બી આવી જશે. એ તમારે સાચવીને રાખો. એ અપલોડ અને ફોટો સિગ્નેચર વખતે કામ લાગશે. તો અપલોડ અને ફોટો સિગ્નેચર વખતે જે ઓજસ નો નંબર છે ન્યુ રજીસ્ટ્રેશન વાળો,
એ અપ્લાય નથી કરવાનો, બટ આ વાળો અપ્લાય કરવાનું છે, GPSS વાળો. ડેટ નાખો, આ નાખો, અપલોડ ધ ફોટો, અહીંયા ફોટો અપલોડ કરો, સિગ્નેચર અપલોડ કરો. હવે સિગ્નેચર અને એ અપલોડ કરવા માટે બહુ બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે. દેખો અહીંયા લખેલું છે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ. આ જ તમારો ફોટો હોવો જોઈએ. તો તમારી ફોટોની સાઈઝ થોડી ઘણી આડી ઓડી એવી રીતે હોય તો પેઇન્ટમાં જાઓ, પેઇન્ટમાં ત્યાં સેટિંગ્સમાં જાઓ, સેટિંગ્સમાં નીચે લખેલું જ હોય છે કે સેન્ટીમીટર્સમાં શેમાં તમારે કરવાનું હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેડેક કયો છે બી કહું તમને કે આ છે એ 15 KB થી ઓછો હોવો જોઈએ. તો મોસ્ટ ઓફ ધ ફોટો હાઈ ક્વોલિટીના જ હોય છે. ઓકે, તો તમારે એની ફાઇલ સાઇઝ અને રિડ્યુસ કરતા રહેવું પડશે. જ્યાં તમે એને ડાઉનલોડ પેઇન્ટમાંથી કરી લેશો તો બી તમારું રિડ્યુસ થઈ જશે. ઓકે, અને જો હજી રિડ્યુસ ના થાય તો ફરી પેઇન્ટમાં અપલોડ કરો, ફરી ડાઉનલોડ કરો, તો એ લોકો સાઇઝ અને રિડક્શન કરતા રહેશે. સો ધેર આર ધ મેથડ. બટ અહીંયા અમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા 2.5 સેન્ટીમીટર અને 7.5 સેન્ટીમીટર ત્યાં તમે સિલેક્ટ કરી લો. સિગ્નેચરમાં તમારે કઈ રીતે અપલોડ કરવાનું છે એ બી કહી દઉં તમને કે ચલો કોઈ બી નોર્મલ બ્લેન્ક પેપર હોય, એ બ્લેન્ક પેપર ઉપર પહેલા સાઇન કરી લો. સાઇન કર્યા પછી ત્યાં ફોટો પાડી લો. એ ફોટોને તમે સીધા પેઇન્ટમાં કરો. ઓકે, એ પેઇન્ટમાં અપ્લાય કરીને અહીંયા ત્યાં સિલેક્ટ કરી લો. જે મેઇન છે સેટિંગ સિલેક્ટ કરી લો કે 2.5 સેન્ટીમીટર લંબાઈ, 7.5 સેન્ટીમીટર પહોળાઈ. એ સિલેક્ટ કર્યા પછી તમે કરી લો. ઓકે, તો યાર ઘણા સ્ટુડન્ટ્સ નથી ખબર હોતી. ધેટ્સ વાય આઈ એમ એમ્ફસાઇઝિંગ ઓન ધીસ કે આ વસ્તુ એકદમ પ્રોપર વેમાં કરજો. ઓકે, ધેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ગુડ ફોર યુ. અપલોડ નહીં કરી દો, ધેટ ધ સેકન્ડ સ્ટેપ, મોસ્ટ આઈએમપી. એના પછી આપણે આગળ જઈએ. ફરીવાર તમારે આ પહેલું સ્ટેપ અપ્લાય, ડન. બીજું સ્ટેપ અહીંયા છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. બે સ્ટેપ ઓવર. નેક્સ્ટ ત્રીજું સ્ટેપ આવશે કન્ફર્મ. કન્ફર્મેશન નંબર ઉપર તમારે ક્લિક કરવું પડશે. ઓકે, જો કન્ફર્મેશન ઉપર ને બધું ક્લિક નહીં કર્યું તમારી એપ્લિકેશન વેલિડ નહીં. હવે કન્ફર્મ ઉપર ક્લિક કરો. કન્ફર્મ ઉપર ક્લિક કર્યા પછી તમારી આખી એપ્લિકેશન આવી રીતે દેખાશે કે હા ચલો આ પ્રમાણે એપ્લિકેશન એન્ડ ઓલ છે. તમારી એપ્લિકેશન એન્ડ ઓલ બધું પ્રોપર છે કે નહીં, અહીંયા ફોટોગ્રાફ્સ એન્ડ બધું પ્રોપર છે કે નહીં. પછી છેલ્લે આવશે તમારું કન્ફર્મ એપ્લિકેશન. હવે કન્ફર્મ એપ્લિકેશન તમે ક્લિક કરશો એટલે પૂછશે કે આ રિસોર્સ વોન્ટ ટુ સબમિટ. ઉપરની બાજુ પોપઅપ થશે, ત્યાં તમે ઓકે સબમિટ કરો. ઓકે સબમિટ કર્યા પછી તમારું એપ્લિકેશન પ્રિન્ટ એન્ડ ઓલ પૂછી લેશે. હવે ધારો કે જે બી લોકો કેટેગરીમાં છે એસસીબીસી કે ઓબીસી, એસસીબીસી ઓર ઓબીસી ઓર એસસી એસટી એન્ડ ઓલ જે કેટેગરીમાં લોકો ₹0 પેમેન્ટ છે, તો એ લોકો જ્યારે ઓકે ઉપર ક્લિક કરશે એ લોકોનું ફોર્મ સબમિટ થઈ જશે અને લોકો ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દેશે. જે લોકો જનરલ કેટેગરીમાં છે, જનરલ કેટેગરી વાળાને ₹100 પેમેન્ટ કરવાનું છે. ત્યાં પ્રિન્ટ એપ્લિકેશન છે, બરાબર છે, એ નહીં આવે. ત્યાં નીચે પે ફીસ ઓનલાઈન આવશે પહેલા. ઓકે, આ ₹100 પેમેન્ટ કરવાનું જ છે જનરલ કેટેગરીમાં. એના પછી જ પ્રિન્ટ એપ્લિકેશન વાળો આવશે. હવે પે ફીસ ઓનલાઈન આવશે, એ પેમેન્ટ કરશો. એ પેમેન્ટ કર્યા પછી અહીંયા સ્પેસિફિકલી અહીંયા આવી જશે કે યસ ક્યાં ચલો તમે હવે આખી નેક્સ્ટ પેમેન્ટ પેજ એન્ડ ઓલ ઓપન થઈ જશે. પેમેન્ટ ઉપર ક્લિક કરશો ને ત્યારે એક છે ને અહીંયા એક આ જનરેટ થઈ જશે એક નંબર. શું કહેવાય કે આ પે કરો. પે કર્યા પછી સિલેક્ટ ધ એડવર્ટાઇઝમેન્ટ નંબર કરો, કન્ફર્મેશન નંબર કરો. હવે કન્ફર્મેશન નંબર જ્યારે બી તમે ચેક છેલ્લું ઓલું સબમિટ કરશો, કન્ફર્મેશન વાળું સબમિટ કરશો, એક જનરેટ કન્ફર્મેશન નંબર સેટ કરી દેશે. લોકો કહેશે બી ખરા કે આનો ફોટો પાડી લો. એક કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા, આ 3 વસ્તુ તમે પુટ કરશો એટલે નેક્સ્ટ તમારું આવી જશે પેમેન્ટ ગેટવે નું. પેમેન્ટ ગેટવે નું પેજ કર્યા પછી સબમિટ અહીંયા ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટ ફીસ આવી જશે અને ₹100 પેમેન્ટ કરી દેશો એટલે થઈ જશે. ઓકે, તો યસ, કન્ફર્મેશન નંબર ઇઝ ધી મોસ્ટ આઈએમપી થિંગ. ઓકે, છેલ્લે જ્યારે તમે કન્ફર્મ પેજ ઉપર ક્લિક કરશો અહીંયા, તો કન્ફર્મ પેજ ઉપર આગળ ગયા પછી એક કન્ફર્મેશન નંબર આવશે. લોકો કહેશે બી ખરા કે આનો ફોટો પાડી લો, તો કન્ફર્મેશન નંબર રાખી દેજો અને એક કન્ફર્મેશન નંબર તમારી પાસે આવી જશે. એ કન્ફર્મેશન નંબર અહીંયા પુટ કરીને, બર્થ પુટ કરીને, કેપ્ચા પુટ કરીને તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ધ ફીસ ઉપર ક્લિક કરવાનું છે અને તમે ₹100 કરીને કરી શકશો અને ચેક છેલ્લે પ્રિન્ટ કરી લો. ઓકે, તો યસ, ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે બહુ બધા સ્ટેપ્સ એન્ડ ઓલ ફોલો કરવાના છે એન્ડ ઓલ. ઓકે, બટ યસ, તમે ધ્યાનથી જોશો તો આમાં ખાલી મેઇનલી આટલી 3 વસ્તુ ફોલો કરવાની છે. પહેલી વસ્તુ, એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક સ્પેસિફિક નંબર જનરેટ થશે. એ હશે આખો GPSS/2026/27/7 કરીને સમથિંગ જનરેટ કરશે. મોસ્ટ ટાઈમ એ તમને ક્યાં કામ લાગશે? અપલોડ ધ ફોટો એન્ડ સિગ્નેચરમાં. એમાં તમે એ એપ્લિકેશન નંબર નાખો, એના પછી તમે નાખો નીચેની બાજુ કે બર્થ ડેટ નાખો, કેપ્ચા નાખો એટલે ફરીવાર આખું ફોટો અપલોડ થઈ જશે અને એના પછી કન્ફર્મેશન નાખશો તો કન્ફર્મેશન નંબર આવી જશે તમારી પાસે. ધેટ ઇઝ ધ ફાઇનલ. કે જે લોકો કેટેગરીમાં છે આગળ કશું જ નથી કરવાનું, કન્ફર્મેશન સબમિટ કરવાનું છે. પણ જે લોકો
ઓપન કેટેગરીમાં છે, કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરો, કન્ફર્મેશન નંબર સાચવીને રાખો, પછી બીજી વિન્ડો ઓપન થશે, કન્ફર્મેશન નંબર પુટ કરો, એડવર્ટાઇઝમેન્ટ નંબર પુટ કરો કે GPSSB ની એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, બજેટ નાખો, પેમેન્ટ કરો, અને પેમેન્ટ છેલ્લું સ્ટેપ તમારે રહેશે. ઓકે, સો યસ, ધીસ આર ધ સ્ટેપ્સ યુ ઓલ નીડ ટુ ફોલો. જો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં મિસ્ટેક કરી આ ફોર્મમાં એન્ડ ઓલ, તો બીજું ફોર્મ બી તમે ભરી શકો છો. બીજું ફોર્મ ભરશો ત્યારે જે છેક છેલ્લે બીજો કન્ફર્મેશન નંબર આવશે અને એ પ્રમાણે રહેશે. એના થ્રુ બી તમે એ જે બી લોકેશન, જે બી સેન્ટર રહ્યો હોય એના ઉપર જવું પડશે. જે પહેલી એપ્લિકેશન હશે એ પહેલી એપ્લિકેશન તમારે નહીં જોવાનું. ઓકે, સો ઇન ધેટ વે ઓલસો યુ કેન ડુ ધેટ. આટલી વસ્તુ થઈ ગઈ છે. ઓકે, હવે ફોર્મ ફિલઅપ ની રિગાર્ડિંગ કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હો, ઓકે, સો યુ કેન કમેન્ટ ઇનટુ ધી ચેટ બોક્સ. ઓકે, અપકમિંગ જે બી ભરતી આવશે ગુજરાતમાં કે ડ્રગ ઇન્સ્પેક્ટર કે વેકેન્સીઝ એન્ડ ઓલ, ફાર્માસિસ્ટની વેકેન્સીઝ આવશે એન્ડ ઓલ, બધી વેકેન્સીઝ આવી રહી છે અત્યારે. ઓકે, તો એના માટે અમે લોકો સ્પેશિયલ કોમ્યુનિટી બનાવી છે, ગ્રુપ બનાવ્યું છે. તો ડિસ્ક્રિપ્શન લિંકમાં ગ્રુપની લિંક બી મળી જશે. યુ કેન જોઈન ધેટ ગ્રુપ. અને અમારી ટેલિગ્રામ ચેનલ બી છે, તો ટેલિગ્રામ ચેનલ સાથે ઇન્સ્ટાગ્રામ ચેનલ એસોસિએટેડ રહો. વી વિલ ગીવ યુ ઓલ ધ ગાઈડન્સ રિગાર્ડિંગ ધ ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ એઝ વેલ એઝ ધ ફાર્માસિસ્ટ એક્ઝામ. ઓકે, એન્ડ યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અમે લોકો નવી બેચ લોન્ચ કરી રહ્યા છે 16th મે થી. 16th મે થી લોન્ચ કરી રહ્યા છે. એમાં કઈ બેચ છે એ તમને કહું. એક GSSB બેઝિક બેચ છે. એમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, વોટ્સએપ કોમ્યુનિટી, નોટ્સ, ટેસ્ટ સિરીઝ, ટાસ્ક વર્ક, બધી જ વસ્તુ આપણી છે. ઓકે, અને અપાર્ટ ફ્રોમ ધેટ અમે લોકો આ બેઝિક બેચ છે. બીજી બેચ અમે લોકો એડવાન્સ લેવલની કરેલા છે. હવે એડવાન્સ લેવલમાં ખાલી એક જ ફરક છે કે અમે લોકો મોડ્યુલ્સ પ્રોવાઈડ કરી રહ્યા છે. 4 બુકલેટ જે સિલેબસ વાઇઝ નેક્સ્ટ લેવલની બનાવેલા છે. ઓકે, ફાર્મસીની 4 બુકલેટ્સ. ઓકે, તો 1 2 3 4 એ તમારા ઘરે કુરિયર આવી જશે વિધિન 3 to 4 ડેઝ જ્યારે આ કોર્સ પરચેસ કરશો તો. ઓકે, તો યસ, એક વસ્તુ છે બેઝિક લેવલના લાઈવ લેક્ચર, રેકોર્ડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, આ બધું હશે જ. અપાર્ટ ફ્રોમ ધેટ એડવાન્સ બેચમાં એક વસ્તુ વધારે હશે કે જે મોડ્યુલ્સ હતા. બેઝિક બેચની ફીસ છે 5000 રૂપીસ. ઓકે, અને આ એડવાન્સ બેચની ફીસ છે 6000 રૂપીસ. હવે બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ હશે કે આ બેચમાં શું ઇન્ક્લુડ થશે. ફાર્મા ઇન્ક્લુડ થશે, નોન ફાર્મા ઇન્ક્લુડ થશે, બધું જ ઇન્ક્લુડ થશે. કઈ રીતે રહેશે, કઈ રીતે તમે આગળ લઈ જશો આખા કોર્સને, કઈ રીતે ભણાવશો એન્ડ ઓલ. તો લેટ મી બી વેરી ક્લિયર, કઈ રીતે આખો કોર્સ ચાલશે એ કહું તમને. દેખો, GSSB ની લાસ્ટ વેકેન્સી ગઈ લાસ્ટ યર જુલાઈમાં ગઈ. ઓકે, જુલાઈમાં ફોર્મ હતા અને સપ્ટેમ્બરમાં ગઈ. અપાર્ટ ફ્રોમ ધેટ એક વેકેન્સી હતી, એક એક્ઝામ હતી માર્ચમાં. તો બહુ જ બધા જ ફેકલ્ટીઝ અમે લોકો નેક્સ્ટ લેવલના સેશન્સ કર્યા, મેગા સેશન્સ કર્યા, ઇમ્પોર્ટન્ટ સેશન્સ કર્યા, પ્રીવિયસ યર્સના પેપર્સ કર્યા. એનો આખો ચંક રેકોર્ડ લેક્ચર્સ આખી લાઇબ્રેરી તમને એટ અ ટાઈમ મળી જશે. અને અમુક સેશન્સ રેકોર્ડ લેક્ચર્સમાંથી અમે કહીશું કે આટલા રેકોર્ડ લેક્ચર્સમાંથી તમે પ્રિપેરેશન્સ કરવાનું સ્ટાર્ટ કરી દો. ધારો કે આજે કોર્સમાં એનરોલ કરો છો તો આટલા રેકોર્ડ લેક્ચર્સમાંથી ભણવાનું ચાલુ કરી દો, આટલા પીડીએફમાંથી ભણવાનું ચાલુ કરી દો. એક દિવસ બી વેસ્ટ કરવાની જરૂર નથી. તો એ પ્રમાણે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરવામાં આવશે. અને આટલી એક્ઝામ તમારે અપિયર કરવાની છે એ પ્રમાણે ગાઈડ કરવામાં આવશે. ઓકે, તો ધેટ્સ ધ વન થિંગ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે અપકમિંગ 16th મે થી લાઈવ લેક્ચર્સ ચાલુ થશે. વીકલી 4 થી 5 લાઈવ લેક્ચર્સ હશે. અને એમાં બી મોસ્ટલી જો ટાઈમ હશે લાઈવ લેક્ચર રાત્રે 9 થી 10:30 નો હશે. 80 to 90% લોકો અહીંયા વર્કિંગ પ્રોફેશનલ જ લોકો હોય છે જે જોઈન કરતા હોય છે. કદાચ ક્યાંક ને ક્યાંક સેશન્સ મિસ થઈ જશે તો ફ્યુચરમાં બી તમને રેકોર્ડ લેક્ચર્સ તમને મળી જશે અમારા એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ઉપર. ઓકે, તો આ થઈ ગઈ વાત કે ચલો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મિક્સ્ડ મેનર. સમ ઓફ ધ રેકોર્ડેડ લેક્ચર્સ એ આપી દઈશું અને કહીશું કે આટલા રેકોર્ડ લેક્ચર્સ માટે આટલું મસ્ત ફિનિશ કરી દો અને આટલી એક્ઝામ અપેર કરી દો. નેક્સ્ટ લેવલની પ્રિપરેશન થઈ જશે. આટલા પીડીએફ ચાર્ટ્સ માંથી કરી દો, આટલી એક્ઝામ અપેર કરવાની છે અને મસ્ત નેક્સ્ટ લેવલ પ્રિપરેશન થશે. એની સાથે સાથે લાઈવ લેક્ચર્સ, નેક્સ્ટ લેવલના લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ આટલું વસ્તુ થશે. અને મોડ્યુલ એડવાન્સ બેચમાં હશો તમારા ઘરે કુરિયર આવી જશે. મોસ્ટ બધા સ્ટુડન્ટ્સ પાસે ઓલમોસ્ટ મોડ્યુલ્સ હોય જ છે. અહીંયા બેઝિક બેચ એટલે લોન્ચ કરી છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારું પ્રીવિયસ મોડ્યુલ્સ જ ખાલી બાય કર્યા હતા GSSB માં, તો એ લોકોને કઈ લેવાની જરૂર નથી અગેન મોડ્યુલ્સ. ઓકે, તો એ લોકો બેઝિક બેચમાં જોઈન થઈ ગયા. ઓકે, તો આટલી વસ્તુ થઈ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણા સ્ટુડન્ટ્સના આવતા હોય છે કે એમાં ફાર્મા પ્લસ નોન ફાર્મા બધું જ કવર થાય છે. દેખો, આમાં સિલેબસમાં કઈ રીતે છે એ કહી દઉં. ફાર્મા 100 ક્વેશ્ચન છે, 25 માર્કનું મેથ્સ એન્ડ રીઝનિંગ છે. ઓકે, 20 ક્વેશ્ચનનું ગુજરાતી વ્યાકરણ છે, 20 ક્વેશ્ચનનું આપણે ઇંગ્લિશ વ્યાકરણ છે, અને બીજું 35 ક્વેશ્ચન છે. એ 35 ક્વેશ્ચન્સનું ઓલું છે આપણે જીકે એન્ડ ઓલ આવ્યું છે. હવે આમાં 100 ક્વેશ્ચન જે ફાર્મા છે એની તો નેક્સ્ટ લેવલના લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર્સ, સ્ટેપ બાય સ્ટેપ સાથે પ્રિપરેશન થઈ જ જશે. એની સાથે 25 માર્ક્સ જે મેથ્સ અને રીઝનિંગ છે
એમાં બી લાઈવ લેક્ચર્સ રેગ્યુલર લેક્ચર્સ એન્ડ ઓલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે થઈ જશે, એની એક્ઝામ્સ એન્ડ ઓલ થશે. બટ અહીંયા અમે લોકો ગુજરાતી વ્યાકરણ ને ઇંગ્લિશ વ્યાકરણના લેક્ચર્સ નથી લેતા. ઓકે, તો બટ એની બી સ્પેસિફિક નોટ્સ પીડીએફ્સ એન્ડ ઓલ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અપાર્ટ ફ્રોમ જે જીકે છે એ જીકે ની બી લાસ્ટમાં અમે લોકો ઇમ્પોર્ટન્ટ નોટ્સ એન્ડ ઓલ પ્રોવાઈડ કરી દઈશું. તો દેખો અહીંયા તમારે એકદમ નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ કરવી હોય અને યસ અમે લોકો પહેલેથી જ કહીએ છીએ કે જે 100 માર્ક્સનું જે ફાર્મા પ્લસ મેથ્સ રીઝનિંગ છે 125 ક્વેશ્ચન્સ ઓ નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન થશે. બાકી બીજી વસ્તુ થોડી ઘણી સેલ્ફ લર્નિંગમાં જશે, કેમ કે બધી જ વસ્તુ એક જ કોચિંગ એકેડમી પાસે એક્સપેક્ટ તમે નહીં કરી શકો. થોડું ઘણું તમારે જાતે બી કરવું પડશે, અધરવાઇઝ તો તમે કોઈ બી એક સારી બી બુક બી પરચેસ કરી શકો ઓર સ્મોલ કોર્સ જે બીજી બધી એકેડમી પ્રોવાઈડ કરતા હોય ઓકે એ બી તમે લઈ શકો છો. બટ વી આર વેરી ક્લિયર કે જે ફાર્મા હશે જે 100 ક્વેશ્ચન છે મેજોરિટી ઓફ ધ ચંક છે નેક્સ્ટ લેવલનું એમ મળશે. મેથ્સ એન્ડ રીઝનિંગ નેક્સ્ટ લેવલના લેક્ચર્સમાંથી મળશે, પણ થોડું ઘણું 75 માર્ક્સનું જે છે એ વસ્તુ થોડું તમારે હેન્ડલ કરવી પડશે. ઓકે, બી વેરી ક્લિયર. ઓકે, એન્ડ યસ તેના માટે કોઈ સ્મોલ કોર્સ બહારનો હોય એ બી તમે પરચેસ કરી શકો છો ઓર એના માટે તમે બુક્સ એન્ડ પરચેસ કરી શકો છો. ઓકે, તો ઇન ધેટ વે યુ will prepare you for this basic as well as the advanced. Again telling you લાઈવ લેક્ચર્સ, રેગ્યુલર લેક્ચર્સ, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, એડવાન્સ લેક્ચરમાં મોડ્યુલ સાથે બધું જ મળશે. બધા સ્પોન્સર કર્યો છે કે આ કોર્સની વેલિડિટી કેટલી હોય છે. આ કોર્સની વેલિડિટી અમે લોકો 1 વર્ષ માટે લઈને આવી રહ્યા છે. ઓકે, તો યસ જ્યારે બી તમે પરચેસ કરશો ત્યારથી 1 યર સુધી. તો કેવું છે કે આગળ બી ફ્યુચરમાં બી બહુ બધી એક્ઝામ્સ આવી રહી છે. ઘણા બધા સ્ટુડન્ટ એવો છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેકેન્સીનું હમણાં ફોર્મ એપ્રિલમાં ગયા, તો એની બી પ્રિપેરેશન લોકો કરતા હશે. એની એક્ઝામ ક્યારે આવશે ખબર નથી, તો એ પ્રિપેરેશન્સ બી કરી શકશો એન્ડ ઓલ. ઓકે, તો યસ બહુ બધી ફ્યુચરમાં ફાર્માસિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ્સ એન્ડ ઓલ આવે એ બધા માટે બી તમે પ્રિપેરેશન્સ કરી શકો છો. ઓકે, તો યસ યુ કેન જોઈન ધ બેચ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે દેખો આવી વેકેન્સીઝ વારી ઘડી નથી આવતી. 40,800 રૂપિયા સેલરી છે. ઓકે, અને યસ 5 વર્ષ પછી 7th પે પગાર પંચને બદલે 8th પે પગાર પંચ આવશે. ઓકે, તો યસ ધીસ 6,000 રૂપીઝ ઇન એડવાન્સ કોર્સ ઇઝ નથિંગ. કહેવાય ને કે જો તમારે આગળ વધવું છે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે પ્રિપેરેશન સાથે, ઓકે, તો યસ યુ કેન જોઈન ધ બેચ. અધરવાઇઝ તો માર્કેટમાં બહુ બધી યુટ્યુબના ચેનલ્સ ઉપર એના ઉપર બધા લેક્ચર્સ એન્ડ અવેલેબલ છે. બટ હિયર વી આર એક્સપર્ટ. પહેલું સ્ટેપ કયું લેવું, બીજું સ્ટેપ કયું લેવું, ત્રીજું સ્ટેપ કયું લેવું, ઇઝી લેવલ ટુ મીડિયમ લેવલ ટુ ટોપ લેવલ, તમારી જો કેપેબિલિટી તમારી હશે એ પ્રમાણે તમે ધીમે ધીમે આગળ લઈ જઈશું. ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકો એકદમ ફૂલ ટુ કોન્સન્ટ્રેશન સાથે આના ઉપર ફોકસ કરી રહ્યા છે કે નેક્સ્ટ 3 મંથ્સમાં આના રિગાર્ડિંગ જ પ્રિપેરેશન કરવી છે. તો એ લોકોને અમે લોકો વધારે ટાર્ગેટ આપતા રહીશું પર્સનલાઇઝ ગાઈડન્સ સાથે કે ભાઈ કેમ કે આમાં કેવું છે કે એક વીકમાં અમે લોકો ટાર્ગેટ આપીએ કે એક વીકમાં તમારે 3 થી 4 મોક ટેસ્ટ આટલી ઓવર કરવાની છે. તો થશે કેવું કે જે લોકો વર્કિંગ પ્રોફેશનલ હશે કે જે લોકો 11 કલાક 12 કલાક કામ કરે છે વર્કિંગ, એ લોકો 3 થી 4 એક્ઝામ કદાચ આપી બી શકે, ના બી આપી શકે. બટ જે લોકો ઘરે એકદમ ફૂલ કોન્સ પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો 2 દિવસમાં બી કમ્પ્લીટ કરી શકે, આટલું કોર્સ 3 દિવસમાં બી કમ્પ્લીટ કરી શકે. તો એ લોકોને અમારે વધારે જે ટાસ્ક આપવાનું છે, વધારે ગાઈડન્સ આપવાનું છે કે યસ યુ આર ફુલ્લી ઇન્વોલ્વડ ઇન ધીસ એન્ટ્રન્સ એક્ઝામ ઓનલી. જીપીડબ્લ્યુએસબી તારો એક જ ગોલ છે, એક જ ગોલ તો પૂરો કર ગમે તે રીતે. ઓકે, તો યસ there are the different students in our academy, different achievement, different goals, અને એ પ્રમાણે લોકોને પર્સનલાઇઝ ગાઈડન્સ સાથે અહીંયા આગળ વધતા હોઈએ છે. બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી હોય છે કે ક્યારે એક્ઝામ આવી જશે. ઓકે, તો દેખો જીપીડબ્લ્યુએસબી ની એક્ઝામ લાસ્ટ 2022 માં આવી હતી. લેટ મી બી વેરી ક્લિયર. એપ્રિલ કહેવાય ને કે ફેબ્રુઆરીમાં ફોર્મ ફિલઅપ થવાના ચાલુ થયા હતા અને મે ની 8મી તારીખે તો એક્ઝામ હતી. ઓકે, તો એ લોકો ખાલી 2 મહિના આપ્યા હતા, માર્ચ એઝ વેલ એઝ ધ એપ્રિલ. ઓકે, 2 મહિનાનો ટાઈમમાં. તો અહીંયા બી યુ કેન એક્સપેક્ટ કે હા ચલો જેવા ફોર્મ ફિલઅપ 20 મે ઓવર થશે, મે કો જૂન જુલાઈ ઓગસ્ટ સ્ટાર્ટિંગ સુધી તો એક્ઝામ આવી જશે, અધરવાઇઝ તો ઓગસ્ટ એન્ડ. ઓકે, તો યસ ટાઈમ નથી, ટાઈમ ઇઝ ધ મની. જેટલું જલ્દી બેચ ફાઇનલ કરશો એટલા જલ્દી ટાસ્ક ચાલુ થઈ જશે. 16 માંથી લાઈવ લેક્ચર્સ ચાલુ થઈ જશે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે ભણવાનું ચાલુ થઈ જશે. ઓકે, તો યસ જોઈન ધ બેચ, બેઝિક બેચ ઓર એડવાન્સ બેચ. કઈ બી ક્વેરી કઈ બી ડાઉટ હોય બિફોર જોઈનિંગ ધ બેચ, ઓકે, યુ કેન કોલ WhatsApp on the 92757581. ઓકે, અને આ બધા જ જે ફ્યુચર એસ્પાયર જે ફાર્માસિસ્ટ એસ્પાયરન્ટ છે એના વિડીયો મોકલી દો કે જે લોકોને ખબર નથી કે હાઉ ટુ ફિલ ધ ફોર્મ. ઓકે, અને આટલી સારી વેકેન્સી બી આવી રહી છે અત્યારે ઘણા સ્ટુડન્ટ્સને એ બી નથી ખબર. ઓકે, તો યસ જીપીડબ્લ્યુએસબી જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સી બહુ ટાઈમ પછી આવી છે. 2022 માં આવી હતી, 2026 માં આવી છે. હવે નેક્સ્ટ 3 to 4 years સુધી નહીં આવે. ઓકે, તો યસ ચલો ફિલ ધ ફોર્મ સૂન એન્ડ યસ stay connected with us. Okay, and कहीं भी query कभी डाउट तो we are here to help you. Okay, चलो bye, take care, see ya. हजे भी कहीं भी कोई भी query कोई भी डाउट वगैरह हो, comment your doubts query, we are here to help you.
one more thing, okay? You can see the result, okay? कि हाँ चलो અમે લોકો જે લાસ્ટ બેચ અમે લોકો જે GSSB ની લોન્ચ કરી હતી, ઓકે? તો યુ કેન સી ધ રિઝલ્ટ. બહુ બધા સ્ટુડન્ટ્સે GSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ ક્રેક કરી હતી, જે જુલાઈમાં આવી હતી અને એની સપ્ટેમ્બરમાં એક્ઝામ હતી અને યુ કેન સી ધ રિઝલ્ટ, ઓકે? વન ઓફ ધ ગ્રેટ રિઝલ્ટ વી પ્રોડ્યુસ લાસ્ટ યર, ઓકે? બહુ બધા લોકો સિલેક્ટ થયા છે. આ જે માર્ચમાં એક્ઝામ ગઈ એમાં બી નેક્સ્ટ લેવલના રિઝલ્ટ છે, ઓકે? રિઝલ્ટ આવશે, વી વિલ પબ્લિશ ધેટ રિઝલ્ટ ટુ. એન્ડ યસ, ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ એન્ડ ઓલ ઓલ્સો so many students cracked from our academy, okay? So you can see such result, AIMS, CRE and all. And yes, કીર્તિ શુક્લા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ ઓલ. એન્ડ જો લાસ્ટ GPSSB ની એક્ઝામ હતી 2022માં, ઓકે? એમાં બી હેપી પ્રજાપતિએ ક્રેક કરી હતી એક્ઝામ અને અત્યારે દાહોદમાં બહુ સારી રીતે અત્યારે જોબ એન્ડ કરી રહ્યા છે અને 3 વર્ષ પતી બી ગયા, ઓકે? તો યસ, એનો ઇન્ટરવ્યુ બી અવેલેબલ છે યુટ્યુબ ચેનલ ઉપર એન્ડ ઓલ. યુ કેન સી દેટ ઇન્ટરવ્યુ એન્ડ ઓલ. તો યસ, લાસ્ટ GPSSB પંચાયતની એક્ઝામ હતી, દેટ સી ઓલ્સો ક્રેક્ડ વિથ અ ગ્રેટ નંબર, ઓકે? તો યસ, નાઉ ઇટ્સ ટાઈમ ફોર યુ કે જો તમારી GPSSB ની એક્ઝામ ક્રેક કરવી હોય, ઓકે? યસ, જોઈન ધ બેચ. નેક્સ્ટ લેવલના મેન્ટર્સ મળવાના છે, ઓકે? મી રજત ગોયલ સર, કીર્તન sir, Kevlani sir and all, okay? So one of the great level na experienced mentor you are going to get, okay? ડેમો લેક્ચર્સ જોવા હોય બધા જ ફેકલ્ટીઝના તો અમારે એપોમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે એપ્લિકેશન લિંક તમને મળી જશે. બધા જ ફેકલ્ટીના ડેમો લેક્ચર અવેલેબલ છે. કઈ રીતે અમારે ભણવાની મેથડ છે બધું તમે એકવાર ચેક કરો. then you will be able you can enroll into the batch, okay? So yes, Srushti madam is there and Siva Nivedya ma'am, Harshit, okay? Next whole team will be there, okay? So yes, हमारे साथ कनेक्टेड रहो via this via this YouTube as well as the Instagram, Telegram and all, okay? And बધી જ update regarding GPSSB regarding તમને મળતી રહેશે, okay? So yes, ચલો, bye bye, take care and all the best for the preparation.